નમસ્કાર મિત્રો, આજે આપણે એક કોલ ફોરવર્ડિંગ જે ફ્રોડ થઈ રહ્યું છે એને લઈને વાત કરવી છે। આજે સવારે જ એક મિત્રનો ફોન આવ્યો કે એમના એકાઉન્ટમાંથી ફટાફટ લાખ રૂપિયા ઉપડી ગયા છે। તો આને લઈ અને કોલ ફોરવર્ડિંગ વિશે મેં વાંચેલું તો મને બી થયું કે લોકોને આના પ્રત્યે આપણે જાગૃત કરીએ। અને 9 જાન્યુઆરી 2026 પણ ગૃહ મંત્રાલયની જે સાયબર થ્રેટ એનાલિટિક યુનિટ છે I4C એને પણ આને લઈ અને ચેતવણી જાહેર કરેલી છે। હવે આમાં કોઈ ઇન્ટરનેટની જરૂર નથી હોતી, આની અંદર કોઈ વાયરસ જેવું માલવેર ફિશિંગ પણ નથી આવતું। આ એક ટેલિકોમ્યુનિકેશન સર્વિસ છે USSD, અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટા જેને કહીએ છીએ, જે ઓફિશિયલ છે। પરંતુ આમાં શું કરે છે કે બનાવટી અપરાધીઓ છે એ તમને ડિલિવરી બોય તરીકે અથવા બેંક કર્મચારી તરીકે નકલી અપરાધીઓ આ રીતે ફોન કરી અને તમને 21 નંબર, 61 નંબર અથવા 67 નંબર જેવા જે નંબરો છે એમની આગળ સ્ટાર અથવા હેજ, આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે મોબાઈલનો કોઈ આપણે IMI નંબર જોવો હોય તો સ્ટાર હેજ 06 હેજ કરીએ એટલે IMI નંબર દેખાય છે। એ રીતે આ લોકો શું કરે કે સ્ટાર 21 સ્ટાર હેજ સમથિંગ કરી અને એમનો મોબાઈલ નંબર પાછળ જોડી દે અને પછી તમને એના ઉપર ક્લિક કરવા અથવા એને કોલ કરવાનું કહે એટલે ઓટોમેટિકલી આપના મોબાઈલ ઉપર જે OTP આવતા હોય, જે ફાઇનાન્શિયલી અથવા એપ્લિકેશનને લગતી જે ડિટેલ્સ હોય, તમારા વોટ્સઅપ, ઇન્સ્ટા કે જે પેલા ટેલિગ્રામની જે ઉપર OTP આવતા હોય એ બધા ઓટોમેટિકલી અપરાધીએ આપેલા મોબાઈલ નંબર ઉપર ફોરવર્ડ થઈ જાય છે અને એને લઈ અને તમારા બેંકની સાથે એ સમાધાન કરી અને એ પૈસા ઉપાડી લેતા હોય છે। તો આ બાબતે આપણે સાવચેત રહી અને આવા કોઈપણ લોકો ફોન કરે બેંક કર્મચારી તરીકે અથવા ડિલિવરી બોય તરીકે તો સચેત થઈ જવું અને એમને આ રીતનો રિસ્પોન્ડ નહીં કરવો। ઓફિશિયલી એપ્લિકેશન હોય, ઓફિશિયલી એની ઓફિસ હોય, ઓફિશિયલી એનું વેબ પોર્ટલ હોય, ઓફિશિયલ એનો મોબાઈલ નંબર હોય, ત્યાં ખાતરી કરીને જ આને આ રીતના તમારે એનો રિસ્પોન્ડ કરવો જોઈએ। અને બીજું કે તમને ખ્યાલ ના હોય અને આવા અપરાધથી બચવું હોય તો આપણા મોબાઈલમાં પણ કોલ ફોરવર્ડિંગ ચાલુ છે કે નહીં તો એને ઓટોમેટિકલી બંધ કરવી હોય તો યાદ રાખો હેજ ડબલ વાર હેજ 002 અને હેજ આ કરી અને તમે ડાયલ કરશો એટલે તમારા મોબાઈલ ઉપર જે કોલ ફોરવર્ડિંગ ચાલુ હશે ઓટોમેટિકલી ડિલીટ થઈ જશે અથવા ઇરેઝ થઈ જશે, એ જે એરટેલ, BSNL કે જે પણ જીઓ કાર્ડ હશે એનું। તો આ રીતે આપણે સાવચેતી રાખી અને કોઈપણ નકલી ડિલિવરી બોય અથવા બેંક કર્મચારી કોલ કરે તો આવા સ્ટાર હેજ સાથેના 21 નંબર, 61 નંબર, 67 સાથે એમનો જે મોબાઈલ નંબર હોય છે આવા જે એ કહે એ પ્રમાણે એનું ફોલોઅપ ના કરીએ અને આવું કદાચ બની જાય તો તમારે ત્વરિત સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં 1930 193 ઉપર કોલ કરી દેવો। cybercrime.gov.in વેબસાઇટનો સંપર્ક કરી શકો અથવા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ત્વરિત અરજી આપો તો તમે આ જે થયેલા ફ્રોડથી પણ બચી શકો છો। એટલે સચેત રહીએ, સાવચેત રહીએ। થેન્ક યુ।